મારા વિચાર મારી કલમ. સમાજ સંગઠિત ક્યારે થાય, સમાજ એકત્રિત ક્યારે થાય? આપણા જ લુહાર સમાજની આપણે વાત કરીએ તો આપણો લુહાર સમાજ, લુહાર શબ્દ એક જ છે, પરંતુ એ એક શબ્દમાં અનેક ઓળખો છે. એમ ઇતિહાસ એમ કહે છે અને લોકવાયકા પણ એમ કહે છે કે આપણે રાજસ્થાનથી ગુજરાત અને સૌરાષ્ટ્ર બાજુ આવ્યા. ગુજરાતમાં આવ્યા બાદ આપણે અલગ અલગ વિસ્તારોમાં રહેવાનું કર્યું ચાલુ, આપણા વડવાઓએ, આપણા પૂર્વજોએ. અને ત્યાં આપણે સ્થાયી થઈ અને આપણા વડવાઓએ ત્યાં સ્થાયી થઈ અને પોતાનો વ્યવસાય, રોજીરોટી કમાવાનું ચાલુ કર્યું. હવે સોરઠ નામનો જે પ્રદેશ છે એમાં જે લુહાર જ્ઞાતિબંધુઓ, આપણા લુહાર વડવાઓ આવ્યા એ સોરઠિયા કહેવાયા. મોરબી પાસે મચ્છુ નદી છે, ત્યાં મચ્છુ નદીના કાંઠા ઉપર જે આપણા લુહાર જ્ઞાતિબંધુઓ સ્થાયી થયા અને ત્યાં પોતાનો વ્યવસાય અને રોજીરોટી કમાવાનું ચાલુ કર્યું તો એ મચ્છુ કઠિયા કહેવાયા. આવી જ રીતે હાલાર પંથક છે, ઝાલાવાડ પંથક છે, કાઠિયાવાડ પંથક છે, કચ્છનો પંથક છે. આવા અલગ અલગ પંથકોમાં આપણા વડવાઓએ, પૂર્વજોએ એમનું રહેઠાણ કર્યું, એમના રહેવાસી બન્યા. એટલે એ પ્રમાણેની કાળક્રમે સમય જતાં ઓળખ થઈ કે સોરઠિયા લુહાર, મચ્છુ કઠિયા લુહાર, ઝાલાવાડી લુહાર, હાલારી લુહાર, એવી રીતે. હવે આપણે એક જ મૂળ છે આપણું, એક જ થડ છે આપણું અને ડાળીઓ છે આપણી અલગ અલગ. તો આપણે આપણા મૂળને, જે આપણું ઓરિજિનલ મૂળ છે એના નામે જ આપણે ઓળખાવવું જોઈએ. આપણું જે થડ છે એ નામે જ ઓળખાવવું જોઈએ. તો આપણે લુહાર છીએ અને લુહાર જ ઓળખ કરવી આપણે એ જરૂરી છે. તો એના માટે થઈને આપણે જે સોરઠિયા, મચ્છુ કઠિયા, હાલારી, ઝાલાવાડી એ બધા જ લુહાર જ્ઞાતિબંધુઓએ એક થવું જોઈએ. હવે એક થવા માટે ઘણી બધી સમસ્યાઓ આવી શકે. એના માટેનો ઉત્તમમાં ઉત્તમ અને મારા વિચારો મુજબ શ્રેષ્ઠ રસ્તો એટલે અલગ અલગ ગામોમાં, રાજકોટ, સુરત, જુનાગઢ, જે કાંઈ પણ XYZ જેટલા પણ ગુજરાત અને મહારાષ્ટ્રના ગામ છે, એ ગામના જેટલા પણ મંડળો છે એ દરેક મંડળોએ એકત્રિત થવું જોઈએ અને એ મંડળોએ સંગઠિત થવું જોઈએ. બહુ ટૂંક સમયમાં અને બહુ જ સરળ રીતે આપણો લુહાર સમાજ સંગઠિત થઈ જાય અને એ પણ બહુ જ સારી રીતે સુસંગઠિત થઈ શકે. માની લો કે રાજકોટમાં કુલ મળી અને 15 મંડળો હોય, એમાં સોરઠિયા આવી જાય, મચ્છુ કઠિયા આવી જાય, ઝાલાવાડી આવી જાય, બધા જ અલગ અલગ રહેવાસીઓ હોય, એમણે પોતપોતાના જ્ઞાતિના મંડળો બનાવ્યા હોય, સંસ્થાઓ બનાવી હોય. એ મંડળોના પ્રતિનિધિઓ, રાજકોટના મંડળના દરેકે દરેક પ્રતિનિધિઓ એક થઈ જાય, સુસંગઠિત થઈ જાય. એ રીતે જુનાગઢ છે, પોરબંદર છે, વેરાવળ છે, સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, દરેકે દરેક નાના અને મોટા દરેકે દરેક ગામના મંડળો એકત્રિત થઈ જાય એટલે આપણો લુહાર સમાજ એક થઈ ગયો, સંગઠિત થઈ ગયો. આમાંથી જ પછી એ મંડળોએ પોતાની કામગીરી, એક કાર્ય રચના કરવી પડે, એજન્ડા બનાવવો જોઈએ, ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે. તો આપણા લુહાર સમાજને સંગઠિત થતા કોઈ રોકી ના શકે. આપણા લુહાર સમાજની જેટલી વસ્તી છે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં, એનું પણ કેલ્ક્યુલેશન નીકળી શકે. ભલે 100% કેલ્ક્યુલેશન ના નીકળી શકે, પણ 90% કેલ્ક્યુલેશન તો આપણને આવી જ શકે કે ગુજરાતમાં આપણી આટલી વસ્તી છે. આ જ રીતે આપણે જો આગળ વધીએ તો આપણો લુહાર સમાજ ચોક્કસપણે સુસંગઠિત થઈ શકે. જય વિશ્વકર્મા.